વંદે માતરમ. આપણે પાઠ 16 સિંહની દોસ્તી પાઠના લેખક ભાણભાઈ કીડા. પાઠની સમજૂતી મેળવીએ છીએ, જેમાં આગળના લેક્ચરમાં આપણે અડધા પાઠની સમજૂતી છે મેળવી ચૂક્યા છીએ. આજે આપણે જે આગળની સમજૂતી બાકી છે એ મેળવીશું. તો આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે જે સિંહણ છે એ સિંહણને મગર છે મારી નાખે છે. ત્યાર પછી 2-3 દી થયા ને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો. આ પેરેગ્રાફ છે એની સમજૂતી આપણે મેળવી ચૂક્યા છીએ કે જ્યારે સિંહણને મારી નાખે છે ત્યારે સિંહ છે ભૂખ્યો ને તરસ્યો 2-3 દિવસ સુધી ત્યાં ને ત્યાં બેસી રહે છે. હવે 2-3 દિવસ પછી શું થાય છે કે પાણી છે એ પાણીમાં ફરીવાર ખળભળાટ થાય છે અને મગર છે મગર બહાર આવે છે. હવે મગરને આવતી જોઈને સિંહ શું કરે છે કે સિંહ એને લલચાવવા માટે થોડું જે અંદર દૂર પાણીમાં જાય છે. ફરી એક છીછરા પાણીમાં આવીને પાણી પીતો હોય એવું ડોળ કરે છે. આથી મગર છે એ મગર લલચાય છે અને બહાર આવે છે. ત્યાર પછી એ જે સિંહણને મારી નાખેલી એવી જ રીતે સિંહને પકડવાનો પણ મારવાનો પ્રયત્ન કરે છે. સિંહ અને મગર વચ્ચે જે યુદ્ધ થાય છે એ યુદ્ધમાં સિંહ છે એ જીતી જાય છે અને મગર છે એ ત્યાં મૃત્યુ પામે છે. હવે ત્યારે શું થાય છે કે મગરને મારીને એને સિંહણના મોતનો જે બદલો છે એ બદલો તો લઈ લીધો, પણ 2-3 દિવસથી ખાધા પીધા વગરનો ત્યાં ને ત્યાં પડ્યો હતો અને ત્યાર પછી સિંહ અને મગર છે બંને શક્તિશાળી, બંને વચ્ચે જે ભયંકર યુદ્ધ છે, જીવ સટોસટનો જંગ છે, એ જંગ ખેલાયા પછી જે સિંહ છે આખા શરીરે લોહી લુહાણ થઈ જાય છે. ત્યાર પછી જેવો એ પાણીની બહાર નીકળે છે, એ પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ત્યાં ઢળી પડ્યો. હવે ત્યાર પછી આપણે જોઈએ તો દરબાર માત્રાવાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે તેમને અપાર પ્રેમ હતો. હવે આપણે પાઠની શરૂઆતમાં જોયું કે આ સિંહ અને સિંહણ છે એ જ્યાં ચાલી આવતા હતા અને દરબાર માત્રાવાળા છે એ પોતાનું જે ખેતર છે એ ખેતરમાં ઢોલિયા ઉપર બેસીને આ બંનેને જોતા હતા. શરૂઆતથી જ આપણે જોયું અને તે પછી જે યુદ્ધ થયું, જે સિંહણને મારી નાખ્યું, સિંહે કઈ રીતે બદલો લીધો, આ બધું જ છે એ ત્યાં બેસીને એમણે જોયું હતું. અને તે છે એકદમ શૂરવીર હતા અને પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. હવે આ જે બહાદુર અને પ્રેમાળ જે જાનવર એટલે કે સિંહ માટે એમના દિલમાં માયા છે, માયા બંધાઈ ગઈ હતી. એમના માટે એને લાગણી થઈ ગઈ હતી અને જે દયા છે પણ આવતી હતી કે પોતે જે સિંહ છે આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. હવે સિંહને આ જ્યાં પડી ગયો ત્યાં એને જોઈને એનું જે હૃદય છે એ દ્રવી ઉઠ્યું, એને દયા આવે છે. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા. સિંહ જ્યાં પડી ગયો હતો ત્યાં જવા માટે ઊભા થાય છે. ગામ લોકોએ એમને માર્યા, પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં. હવે સિંહ છે એટલે જડ દઈને કોઈ વિશ્વાસ ન કરે એટલે ગામના લોકો છે એને સમજાવે છે, પણ દરબાર છે એ કોઈનું કહેવું માન્યું નહીં. નદીની ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા. નદીની જે ઊંચી ભેખડો હતી એ ભેખડો ઉતરીને ક્યાં પહોંચે છે કે જ્યાં સિંહ છે એ લોહી લુહાણ થઈને પડેલો હતો ત્યાં એ પહોંચે છે. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા. સિંહને જે વાગેલું હતું એ બધા જખમ છે ત્યાં જઈને સાફ કરે છે. વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા. સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. આજુબાજુમાંથી વનસ્પતિ લઈ આવ્યા. હવે એના પાંદડા છે એ વાટીને એનો જે વાગ્યું હતું એ જખમ ઉપર એ પાટા બાંધ્યા અને સિંહ ઉપર એ જે શીતળ પાણી હતું એ પાણી જે છંટકાવ છે એ કરે છે. થોડી વાર સિંહ સહેજ આંખો ખોલીને જોયું. થોડી વાર પછી શું થાય છે કે સિંહ છે ભાનમાં આવે છે અને આંખો ખોલીને જુએ છે. એક પ્રેમાળ માનવી એની સેવા જાગતી કરી રહ્યો હતો અને જેવું સિંહની આંખ ખોલે છે એટલે શું જુએ છે કે એક પ્રેમાળ માનવી છે એની સેવા કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો. સિંહ છે એ ક્યાંય સુધી એમને વાગ્યું હતું અને ઉપરથી ભૂખ્યો હતો એટલે ક્યાંય સુધી એમને એમ પડ્યો રહે છે.
પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એમણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. સિંહ છે ને આંખ ખોલીને જોયું હતું કે કોણ છે, એક દયાળુ માણસ છે, એની સેવા ચાકરી કરી રહ્યો હતો. એટલે દરબાર માત્રાવાળા છે એને વિશ્વાસ આવી જાય છે કે સિંહ છે ને કોઈ જાતનું નુકસાન નહીં કરે. થોડી વાર સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો, ઊભો થયો. થોડી વાર પછી સિંહ છે એ પૂરેપૂરો ભાનમાં આવી જાય છે અને ઊભો થાય છે. પણ એના શરીરમાં તાકાત રહી નહોતી, પણ એનું શરીર છે એમાં એટલી તાકાત નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો અને ફરી પાછો એ ફસડાઈ પડ્યો છે. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. હવે દરબાર છે એક વાસણ મંગાવે છે, એમાં પાણી ભરી સિંહ આગળ મૂકે છે. સિંહે થોડું પાણી પીધું ને પાછો સિંહ સૂઈ ગયો. હવે સિંહ છે ઊભો થઈને પાછો પ્રયત્ન કરે છે પણ ફરીવાર ફસડાઈ પડે છે. ત્યાર પછી જે દરબાર છે એના માટે પાણી મંગાવે છે અને સિંહની આગળ મૂકે છે. હવે સિંહ છે એ પાણી પીધું અને પાણી પીધા પછી પાછો સૂઈ જાય છે. હવે અહીંયા આપણે જોવા મળે છે કે જે માણસ એને પશુ માટેનો જે પ્રેમ છે એ પ્રેમ જોવા મળે છે. અને પશુ પણ એક માણસ છે એ એની સેવા ચાકરી કરી રહ્યો હતો એ જોવે છે પણ એના ઉપર હુમલો કરતો નથી, એને કોઈ નુકસાન પહોંચાડતો નથી. અહીંયા છે એ આપણે એ પણ જોવા મળે છે કે મગર છે એની સાથે કઈ રીતે કે ભૂખ્યોને તરસ્યો 2-3 દિવસ સુધી ત્યાં બેસી રહે છે, મગરને આવવાની રાહ જોવે છે અને ત્યાર પછી સિંહણને જે મારી નાખી એને સિંહણનો બદલો લે છે. અને ત્યાર પછી બદલો લીધા પછી જ્યારે એને જખમ થઈ ગયો હોય છે અને ભાગી ગયું હોય છે એટલે એ પોતે એના શરીરમાં જે શક્તિ ન હોવાને કારણે ત્યાં ને ત્યાં ઢળી પડે છે. અને ત્યાર પછી જે દરબાર માત્રાવાળા છે એ પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. એ પ્રેમના કારણે જ એ પાસે જાય છે. ત્યારે ગામના લોકો છે એ સિંહ પાસે જવાની એને ના પાડે છે. શું કામ? કે સિંહ છે કદાચ કોઈ નુકસાન કરે કે હુમલો કરે તો એને પણ નુકસાન થાય. પણ ગામના લોકોનું કંઈ પણ માન્યા વગર એ સિંહ પાસે જાય છે, તેના જખમ છે જખમ સાફ કરે છે, આજુબાજુમાંથી વનસ્પતિ છે વનસ્પતિના પાંદડા તોડીને જખમ ઉપર પાટા બાંધે છે. ત્યાર પછી એના ઉપર પાણી છાંટીને સિંહ છે એને ઊભો કરે છે, ઊભો થવાનો પ્રયત્ન કરે છે પણ શક્તિ ન હોવાને કારણે એ ફરી પાછો ફસડાઈ પડે છે. ત્યારે દરબાર માત્રાવાળા શું કરે છે કે હવે એક વાસણ મંગાવીને એમાં પાણી ભરીને સિંહના મોઢા આગળ ધર્યું. સિંહ છે એમાંથી થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો. હવે સિંહ છે એમાંથી થોડું પાણી પીવે છે અને પાછો સૂઈ જાય છે. દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. ત્યાર પછી જે દરબાર છે એ થોડા દિવસ સુધી શું કરે છે કે પૂરેપૂરી ધીરજથી એ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. સિંહ છે એને જેટલું વાગ્યું હતું એ બધા જખમ ઉપર એ પાટા બાંધીને એની સેવા ચાકરી છે એ કરતા હતા. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. આવું છે એ થોડા દિવસ સુધી સિંહની સેવા કર્યા પછી હવે એની સેવાથી જે સિંહ છે એકદમ સાજો થઈ જાય છે. પોતાની નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? અહીંયા સિંહને ખબર હતી કે એક મનુષ્ય છે એ મનુષ્ય એની સેવા કરી રહ્યો છે. હવે જેને પોતાને નવી જિંદગી આપી એ જિંદગી બક્ષનારનો ઉપકાર છે સિંહ કઈ રીતે ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો અને ત્યાર પછી સિંહ છે એ માત્રાવાળાનો મિત્ર બની જાય છે. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથેને સાથે. ત્યાર પછી દરબાર જ્યાં જતા હતા એ જગ્યાએ સિંહ છે એમની સાથે સાથે જતો હતો. દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય. હવે જ્યારે દરબાર છે એ ખેતરે જતા ત્યારે સિંહ છે એમની સાથે ખેતરે જતો. દરબાર ખેતરથી ઘેર આવે એટલે ત્યાર પછી જે દરબાર છે એ ખેતરે જાય ત્યારે એની સાથે સાથે એ જતો હતો. જ્યારે એ ખેતરથી ઘરે આવતા ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે. સિંહ છે એ પણ એમની સાથે સાથે પાછો ઘરે આવી જતો. આવી રીતે દરબાર છે જ્યાં જાય કે કોઈ પણ જગ્યાએ જાય ત્યારે એ પોતાની સાથે જતો હતો. ભૂખ લાગે ત્યારે શિકાર કરવા જંગલમાં જાય. જ્યારે એને ભૂખ લાગે ત્યારે શું કરતો હતો કે શિકાર કરવા માટે એ જંગલમાં જતો હતો.
પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. શિકાર કર્યા પછી ફરી પાછું શું કરે કે જ્યાં દરબાર હતો એ એના ઘરે પાછો આવી જતો, એટલે કે વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યા પછી આ રીતે થોડો સમય છે એ રીતે ચાલે છે અને ત્યાર પછી શું થાય છે કે રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો અને ત્યાર પછી તે દરબારની સાથે દરબારના ઘરે જ રહેવા લાગે છે. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. આપણે જોયેલું છે કે ઘણા જે ઘરો છે એ ઘરોમાં જે ચોરને આવતો હોય એના માટે જે કૂતરા છે રાખેલા હોય છે કે કૂતરા છે ચોકી કરતા હોય છે. એટલે એવું કહે છે કે ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. પણ દરબાર છે એના ઘરમાં તો સિંહની ચોકી હતી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા. હવે એકવાર શું થાય છે કે ચોરી કરવાના ઈરાદે હવે દરબારનું જે ઘર હતું ત્યાં ચોર આવે છે. દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. હવે દરબાર છે ફળિયામાં ઢોલિયાઓ ઢાળીને પલંગ ઉપર ઢોલિયો ઢાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. હવે ફળિયામાં દરબાર સૂતા હતા, એ ઢોલિયા ઉપર સૂતા હતા અને ઢોલિયાની નીચે એટલે કે પલંગ નીચે જે સિંહ છે એ સૂતો હતો. સહેજ સંચળ થતા જ સિંહ જાગી ગયો અને ચોર પર ત્રાટક્યો. થોડોક જ અવાજ થયો ત્યાં સિંહ છે એ સિંહ જાગી જાય છે અને ચોર પર ત્રાટકે છે. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા અને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. હવે એક બે છે ત્યાં જ પૂરા થઈ જાય છે અને બાકીના છે અત્યારે ત્યાં ઘાયલ થઈ જાય છે. એટલે સિંહ છે એ ચોરોને ત્યાંથી ભગાડે છે અને મારે છે. આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. હવે આપણે જોઈએ છીએ કે કોઈ પણ માણસ છે એ કૂતરું છે ઘરમાં રાખે છે ચોકીદારી માટે, પણ અહીંયા છે કે આપણે દરબાર માત્રાવાળાના ઘરે સિંહની ચોકી હતી અને એ જોવામાં પણ અજીબ લાગે કે દરબાર છે કોઈ પણ જગ્યાએ જતા તો એ પોતે સિંહ છે એની સાથે સાથે જતો અને જ્યારે ઘરે પાછા આવતા ત્યારે છે સિંહ છે પાછો ઘરે આવી જતો અને જ્યારે શિકાર કરવો હોય ત્યારે શિકાર માટે જંગલમાં જતો, પણ શિકાર કરીને પાછો ઘરે આવી જતો. ત્યાર પછીથી જ્યારે રાત્રે દરબારના ઘરે ચોર આવે છે ત્યારે સહેજ એવો સંચળ થાય છે, અવાજ થાય છે, એટલે સિંહ છે જાગી જાય છે અને જે ચોર હતા એના ઉપર ત્રાટકે છે. હવે આ જે વાત છે આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. એટલે આ વાત છે ને ઘણો સમય થઈ ગયો, ઘણા વર્ષો છે વીતી જાય છે. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. ત્યાર પછીથી માત્રાવાળા અને સિંહ છે એની જે દોસ્તી છે એ કાયમ ટકી રહી. એટલે બંને છે પરમ મિત્ર બની ગયા હતા. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. હવે ત્યાર પછી શું થાય છે કે એકવાર શું થાય છે કે દરબાર માત્રાવાળા છે બીમાર પડે છે. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો ન થતો. હવે જે દરબાર માત્રાવાળા છે એ બીમાર પડે છે, પથારીવશ હોય છે, ત્યારે સિંહ છે એમના ઢોલિયાથી થોડી વાર માટે પણ એ આગો પાછો નહોતો થતો. દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. હવે બીમાર પડે છે ત્યારે દરબાર છે એ માંદગીમાંથી સાજા થતા નથી અને મૃત્યુ પામે છે. એમના મૃત્યુથી આખું જે ગામ છે, ગામના લોકો છે શોકમાં ડૂબી ગયું, દુઃખી થાય છે. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. હવે મનુષ્ય છે એ પોતાને કોઈ પીડા હોય કે દુઃખ હોય તો એ પોતાની જે લાગણી છે એને શબ્દો દ્વારા કે વાણી દ્વારા રજૂ કરી શકે છે, બીજાને જણાવી શકે છે. પણ અહીંયા જે સિંહ છે કે જેના માત્રાવાળાના કારણે એને નવું જીવન મળ્યું હતું, તો એ જે પોતાના જીવનદાતાનું એના મૃત્યુનો જે આઘાત હતો, જે દુઃખ હતું, એ પોતાના અંતરમાં જ વેઠી રહ્યું હતું. તે દી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠું. અને ત્યાર પછી શું થાય છે કે જે ક્યારેય ન જોયું હોય એવું જોવા મળે છે. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. હવે મૃત્યુ થઈ જાય છે અને એની જે સ્મશાન યાત્રા હોય છે એમાં લોકોની સાથે સાથે બીજું કોણ જોડાય છે તો સિંહ છે પણ જોડાય છે. સૌ સ્મશાને પહોંચ્યા અને સિંહ છે પણ સ્મશાને પહોંચે છે. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો છે.
કે દરબાર માત્રાવાળાને શું કરે છે કે એની ચિતા છે એના પર જે ચિતા પર દેહને મૂકીને જે શરીર છે એ માત્રાવાળાને ચિતા પર મૂકીને એટલે કે ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. પછી છે અગ્નિદાહ આવે છે. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો ને જે દરબાર માત્રાવાળાની જે બળતી ચિતા હતી એ સિંહ છે સામે જોતો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ. હવે દરબાર છે એ મૃત્યુ પામ્યા, એનું જે દુઃખ છે ગામના દરેક લોકોને તો હતું જ, પણ જે આ જાનવર છે એટલે કે જે સિંહ છે એને જે દુઃખ છે એ પીડા છે એ જોઈ સૌની આંખો વધુ ભીની થઈ ગઈ. એટલે સૌને વધારે દુઃખ થયું હતું કે સિંહ છે એ પોતાની જે વેદના છે પીડા છે કોઈને જણાવી શકતો નહોતો અને જ્યારે એને અગ્નિદાહ આપે છે ત્યારે એ સામે બેસીને જોઈ રહે છે અને ત્યારે ગામના લોકો છે એને જોઈને વધારે દુઃખી થાય છે. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. હવે અગ્નિ સંસ્કારની જે ક્રિયા છે જે વિધિ છે એ પૂરી કરીને ગામના જે લોકો છે એ લોકો પાછા વળે છે. સિંહ જંગલ તરફ ચાલતો થયો, પણ સિંહ છે એ પાછો ઘરે નથી આવતો. કે આપણે જોયું કે દરબાર માત્રાવાળા સાથે એની મિત્રતા બંધાઈ ગઈ હતી, ત્યાર પછીથી એની સાથે જ રહેતો હતો અને જ્યાં એ જાય ત્યાં એની સાથે જતો હતો. જ્યારે માત્રાવાળા બીમાર પડે છે ત્યારે થોડી વાર માટે પણ એનાથી દૂર છે દૂર નથી જતો અને એના મૃત્યુથી શું થાય છે કે એને આઘાત લાગે છે, દુઃખ લાગે છે. એને જ્યારે અગ્નિદાહ આપે છે ત્યારે એની ચિતાની સામે પણ એ બેસી રહે છે. ગામના લોકો છે એ આ દ્રશ્ય જોઈને વધારે દુઃખી થાય છે. એક બાજુ એને માત્રાવાળા છે એનું મૃત્યુ થયું એનું દુઃખ તો હતું જ, પણ સિંહને જોઈને વધારે દુઃખી થાય છે. હવે અગ્નિ સંસ્કારની જે વિધિ હતી, જે ક્રિયા હતી એ પૂરી થઈ જાય છે પછી ગામના લોકો છે એ પાછા વળે છે, પાછા ઘરે આવે છે. પણ સિંહ છે આ વખતે ઘરે પાછો આવતો નથી. સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે સિંહ છે એ ત્યારે પાછો ઘરે આવતો નથી, પણ ક્યાં જતો રહે છે કે આપણે જોયું કે શિકાર કરવા માટે જંગલમાં જતો હતો, પણ શિકાર કર્યા પછી ફરી પાછો એ ઘરે આવતો હતો, પણ માત્રાવાળાના મૃત્યુ પછી એ પાછો ઘરે કે ગામમાં આવતો નથી. સિંહ જંગલ તરફ ચાલતો થયો અને પછી એ જંગલ તરફ જાય છે. ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેને માટે ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા, એટલે ગામમાં પાછા જવાની એને કોઈ જરૂર નહોતી. જેના માટે અને જેની સાથે ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા. એ માત્રાવાળા છે હવે મૃત્યુ પામ્યા હતા. આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી. હવે આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી. એટલે માત્રાવાળાના મૃત્યુ પછી સિંહ છે એ સિંહ ફરી પાછો ક્યારે એ ગામમાં નથી જોવા મળ્યો અને કે પાછો ગામમાં આવ્યો પણ નથી. હવે જેના માટે કે માત્રાવાળાની સાથે રહેતો હતો તો હવે એને પાછો ગામમાં આવવાની કોઈ જરૂર નહોતી. કે જેને માટે ગામમાં રહેતો હતો એ ત્યાં નહોતા, એટલે કે મૃત્યુ પામ્યા હતા, એ તો ત્યાં હતા નહીં. એટલે પછીથી એ જંગલ તરફ જતો રહે છે. આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી. હવે આ સિંહ છે એ સિંહનું પછી શું થયું છે કે ક્યાં ગયો છે, જંગલમાં જતો રહ્યો, પછી એનું શું થયું એની કોઈને કોઈ જ માહિતી કે ખબર નહોતા. હવે છે એ આપણે આ પાઠમાં એક મનુષ્ય અને પશુ વચ્ચેનો જે પ્રેમ છે, જે લાગણી છે એ જોવા મળે છે. અને પશુ છે એ પણ એટલું સમજતા હોય છે કે કોઈ પણ કારણ વિના મનુષ્યને ક્યારેય નુકસાન પહોંચાડતું નથી. આપણે જોયું કે જ્યારે સિંહને વાગે છે ત્યારે માત્રાવાળા છે એની સેવા કરે છે. મનુષ્ય છે એ જાણે છે છતાંય સિંહ છે એને નુકસાન પહોંચાડતો નથી અને ત્યાર પછીથી એ હંમેશને માટે માત્રાવાળાને સાથે જ રહેતો હતો. જ્યારે જ્યાં પણ જતા ત્યારે એની સાથે જતો હતો. શિકાર કરવા માટે જંગલમાં જતો હતો અને ત્યાર પછી ફરી પાછો એ ઘરે આવી જતો હતો. જ્યારે માત્રાવાળા છે મૃત્યુ પામે છે ત્યાર પછીથી છેલ્લે જંગલમાં જતો રહે છે અને પછી એનું શું થયું એ ગામના કોઈ લોકો છે જાણતા નથી. એટલે નિસ્વાર્થ પ્રેમ છે
જે મૈત્રી છે એનું વર્ણન છે આપણને આ પાઠમાં જોવા મળે છે. હવે છે આપણે અહીંયા પાઠની જે સમજૂતી છે સમજૂતી પૂરી થાય છે. આગળના લેક્ચરમાં આપણે શબ્દાર્થ છે એનું વાંચન છે તમને કરવાનું કહ્યું હતું. હવે આજે છે એ શું કરવાનું છે કે આપણે આ પાઠની સમજૂતી પૂરી થઈ ગયા પછી પાઠ છે એ ફરી એકવાર વાંચી જવાનું. તો પાઠની સમજૂતી છે આપણે અહીંયા પૂરી થાય છે. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ.